ઝાલોદ ડિવિઝન અંતર્ગત આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત 1,48,89,000ની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ઝાલોદ પોલીસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડીવાયએસપી પટેલની આગેવાની હેઠળ ઝાલોદ, લીંબડી, ચાકલિયા, સંજેલી, સુખસર, ફતેપુરામાં વિવિધ ગુન્હા હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો, ઝાલોદથી અંદાજિત 2 કિલોમીટર દૂર ફતેપુરા રોડ ઉપર રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના જથ્થાનો 2 હેવી રોલર અને 1 JCBની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે રાજપુર મુકામે સ્થળ પર પ્રાંત અધિકારી, ડીવાયએસપી, તેમજ 6 પોલીસ સ્ટેશનના PSI તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂની કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી ગોહિલ, ડીવાયએસપી પટેલ તેમજ નશાબંધી અધિકારીની ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન હેઠળ અંદાજિત 1,23,410 વિદેશી દારૂની બોટલ જેની અંદાજિત કિંમત આશરે 1,48,89,000 જેટલી થાય છે. આ તમામ વિદેશી દારૂનો પ્રાંત અધિકારી, ડીવાયએસપી તેમજ 6 જેટલા PSI અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં આ તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.